ચલ રુદ્ર જોડે જોડે તૈયારી પણ કરતા રહેજો, કારણ કે હવે એટલો સમય રહ્યો નથી, 2 મહિના માંડ. બરાબર. કોર્સમાં આપણે હવે માત્ર કયું ચેપ્ટર બાકી રહ્યું? આના પછી 13મું અને 9મું ને 10મું મેઇન ચેપ્ટરો કહીએ તો. બીજા બે છે જે 5-5 માર્ક્સના છે, એને પણ આપણે કમ્પ્લીટ કરીશું. ઓનલી એક જ મિનિટ, લગભગ મારી માર્કર બહાર રહી ગઈ છે, હું લઈને આવ્યો. એક જ મિનિટ. સારું રુદ્ર, તો સ્ટાર્ટ કરીએ હવે આપણી નેક્સ્ટ થિયરી. ઓનલી 1 મિનિટ. હવે રુદ્ર એક વસ્તુ બીજી કે તમે કોઈ એમસીક્યુ સોલ્વ કરો છો? ચાલુ છે? કારણ કે મારે તમને ક્યારનું પૂછવાનું છે પરંતુ રહી જાય છે. હા, શેમાંથી કરો છો રુદ્ર? એ તમે મોકલી ને પીડીએફ. હા, કયા ચેપ્ટર સુધીની મેં મોકલેલી છે? ખાલી બીજાની જ મોકલી. ઓકે, તો મને યાદ કરાવજો, તો બાકીના ચેપ્ટર્સની પણ હું તમને પીડીએફ મોકલી દઈશ, કારણ કે એમસીક્યુઝ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એમાં પણ રોકડા માર્ક્સ ખેંચવાના છે આપણે. એમાં પણ પ્રયત્ન કરવાનો છે કે 40 ઉપર માર્ક્સ જાય, એટલે એની પાછળ પણ થોડા લાગજો. બરાબર. કુમાર છે તમારી જોડે કે નહીં? હા, બીજા ભાગની પહેલા ભાગની નહીં. તો પહેલા ભાગમાં જેટલા પણ ચેપ્ટરના એમસીક્યુ છે, બીજા ભાગમાં જે પણ થઈ ગયા છે ને રુદ્ર, એ સ્ટાર્ટ કર દો. અને પહેલા ભાગમાં જે ચેપ્ટરના બાકી રહે છે ને, હું તમને 1-2 દિવસમાં પહોંચતા કરું. બરાબર. એ મારી પાસે બી એકચ્યુઅલી એની કુમાર તો નથી, પણ કોઈ એક સ્ટુડન્ટ જોડેથી લઈને અને એની પીડીએફ બનાવીને હું તમને શેર કરી દઈશ. બરાબર. કારણ કે કુમારની અંદર ઘણા બધા એમસીક્યુ આપેલા છે. એમ તો ના કહી શકીએ કે એમાંથી જ આવે, પરંતુ એના જેવા એમસીક્યુ ગુજરાત બોર્ડમાં પૂછાય છે. બરાબર. અને આજે મેં ગૂગલ ઉપરથી ચેપ્ટર નંબર ગુજરાત બોર્ડના ગયા 2 વર્ષના પેપર પણ ડાઉનલોડ કર્યા છે, એટલે સ્ટુડન્ટે ટ્યુશનના કર્યા છે, તો એ પણ હું તમને સેન્ડ કરી દઉં. બરાબર. એ પણ તમે જોજો, એટલે તમને આઈડિયા આવે કે પેપર્સમાં કઈ રીતે પૂછાય. આપણે જેટલી થિયરી ભણ્યા એમાં સવાલો કઈ રીતે પૂછાય, જેથી તમને ખબર પડે. બરાબર. એમસીક્યુઝ પણ જોવાના. પેપર્સની અંદર જો કોઈ ચેપ્ટર ચાલેલું છે આપણે, તો એનું એમસીક્યુ સોલ્વ કરીને જુઓ. સોલ્વ થાય છે, સરસ. જો સોલ્વ થઈ જાય તો સરસ, જો ના થાય તો એના માટેની પ્રેક્ટિસની જરૂર છે. બરાબર. એટલે એ બધી વસ્તુ કરજો. જેવું લેક્ચર જો તમારે બાકીના વિષયના જોતા હોય તો એ મોકલી દઈશ, એ પણ આવેલા છે. બરાબર. હા, સારું. ચાલો, તો વાત કરીએ હવે આગળ. આજે આપણે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ ભણવાની છે. તો રુદ્ર, પહેલા આપણે થિયરી શેના ઉપર છે? બોહરના 3 અધિકાર તો આપણે જોઈ જ ગયા. હવે આપણો નવો સવાલ, અને શું છે રુદ્ર? બોહરના પરમાણુ મોડેલ પરથી nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ગતિપથની ત્રિજ્યા અને વેગનું સૂત્ર મેળવો. ધ્યાનથી પહેલા સવાલ હું બોર્ડ ઉપર લખી દઉં. બોહરના પરમાણુ મોડેલ પરથી nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ગતિપથની ત્રિજ્યાનું અને
વેગનું સૂત્ર મેળવો અને વેગનું સૂત્ર મેળવો. કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે રુદ્ર આ સવાલનો જવાબ? તો કે 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ઇમ્પોર્ટન્ટ પણ છે આ ચેપ્ટર માટે. બરાબર. તો સૌપ્રથમ તો બોહરના મોડેલની વાત કરું તો કેન્દ્રમાં આપણને ખબર જ છે રુદ્ર શું આવે? ન્યુક્લિયસ, ધન વિદ્યુત ભાર. એની આજુબાજુ જો આપણે દોરવા જઈએ તો એ પણ તમને ખબર છે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર. એટલે અહીંયા આપણે બતાવી શકીએ કે ઇલેક્ટ્રોન અહીંયાથી આપણે એનો ગતિપથ દર્શાવી શકીએ આર સદિશ. સ્પર્શકની દિશામાં એનો વેગ હોય એટલે અહીંયા આપણે વી સદિશ પણ દર્શાવી શકીએ. અને નીચે આકૃતિનું નામ શું આપવાનું? તો કે બોહરનું પરમાણુ મોડેલ. બોહરનું પરમાણુ મોડેલ. એકદમ બેઝિક મોડેલ જે આપવા વાળા વૈજ્ઞાનિક હતા એ છે બોહર, જે ખરેખર દરેક જગ્યાએ સાચું છે. હવે રુદ્ર જો આકૃતિ પ્રમાણે આપણે વિચારવા જઈએ તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. જ્યારે કોઈ એક કણની આજુબાજુ બીજો કણ પરિભ્રમણ કરે તો શું થાય? બળોને સરખાવવા પડે. એટલે પહેલા તો અહીં લખવું પડે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે માટે કેન્દ્રગામી બળ ઉદ્ભવશે. એટલે આપણે શું લખી શકશું અહીંયા રુદ્ર? કેન્દ્રગામી બળ બરાબર બીજું કયું બળ આવશે? તો કે ધન અને ઋણ વિદ્યુત ભાર છે તો કે કુલંબિયન બળ આવશે. એટલે અહીંયા રુદ્ર આપણે લખીશું કેન્દ્રગામી બળ બરાબર કુલંબિયન બળ. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર રુદ્ર આપણને ખબર હોય mv²/r. કુલંબિયન બળનું સૂત્ર પણ આપણને ખબર હોય, પણ અહીંયા ધ્યાનથી આપણે એકલા હાઇડ્રોજન માટે સૂત્ર હાલ બનાવવાનું નથી, વ્યાપક સૂત્ર બનાવવાનું છે. એટલે શું લખીશું? કે ઇલેક્ટ્રોનની જગ્યાએ હવે ઇલેક્ટ્રોન એક જ હોય પણ ન્યુક્લિયસની અંદર શું હોય? +Z. બરાબર. જ્યાં Z કેપિટલ જે પરમાણુ ક્રમાંક દર્શાવે તો આ રીતે દર્શાવવાનો *E અને નીચે શું આવશે? R². બરાબર. જ્યાં nમી કક્ષાની ત્રિજ્યા છે એટલે અહીંયા આપણે શું લખીશું? Rn વડે દર્શાવીશું. બરાબર. અને nમી કક્ષાનો વેગ છે રુદ્ર એટલે આપણે એને Vn વડે દર્શાવીશું. જ્યાં લખવું પડે Rn અને Vn શું છે? તો કે Rn nમી કક્ષાની ત્રિજ્યા અને અહીંયા શું લખવું પડે? nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ. ચાલો પહેલા અહીં સુધી કમ્પ્લીટ કરો, પછી આપણે આગળ વાત કરીએ. ક્લિયર? બરાબર. ચલો રુદ્ર, હવે અહીંયા જો આપણે આગળ સિમ્પ્લિફિકેશન જોવા જઈએ તો સવાલની જરૂર નથી અને હું કાઢી નાખું છું જેથી જગ્યા રોકાય નહીં, આપણે વધારે લખી શકીએ. હવે રુદ્ર અહીંયા ધ્યાનથી આ સૂત્રની અંદર આગળ વધવું તો આપણે શું કરી શકીએ? તો કે k ની જગ્યાએ 1/4πε0 હું મૂકી શકું છું. બરાબર. અને બંને બાજુથી rn કેન્સલ આઉટ થઈ શકે. એટલે પહેલા rn ને એક વાર ઉડાડ દઉં તો શું વધશે? mvn². સામે શું આવે રુદ્ર? 1/4πε0 Ze². અને ભાગાકારમાં એક વાર આવશે rn. જો rn ને સામે નાખીએ તો શું થાય? mvn². rn સામે શું વધે? Ze²/4πε0. અહીંયા રુદ્ર આની અંદરથી આપણે mvn rn ને વ્યવસ્થિત રીતે લખશું અને એક વધારાનો vn વધે એને બહાર લખશું. બરાબર. મેં શું કર્યું? vn² છે એકવાર બહાર લખ્યો, એકવાર ઓલા જોડે. હવે mvr સૂત્ર કોનું થાય રુદ્ર? તમને ખબર છે તો કે કોણીય વેગમાનનું. બરાબર. આપણે જાણીએ છીએ એટલે હું લખીશ જ્યાં mvn rn બરાબર l અને એના બરોબર આપણે શું મૂકી શકીએ? nh/2π. મૂકતા તો આપણો સંબંધ શું મળે? તો ધ્યાનથી nh/2π * vn સામે Ze²/4πε0. બાજુના ભાગમાં આપણે ભૂસી નાખીએ કારણ કે આપણું કામ એ પતી ગયું છે અને થિયરીમાં આગળ વધીએ. જો રુદ્ર સ્પીડ વધારે પડે તો મને કહેજો,
જેથી મને આઈડિયા આવે. હવે રુદ્ર અહીંયા આપણે પહેલી વસ્તુ પહેલા સૂત્ર એક કામ કરીએ, Vn નું મેળવીએ અને ત્યારબાદ Rn નું સૂત્ર મેળવીશું. હવે અહીંયા ધ્યાનથી સમજો, Vn નું સૂત્ર મેળવવા શું કરવું પડે? 2π ને નાખવા પડે સામે, એટલે Vn બરાબર શું થશે? Z² ઇન્ટુ 2π ભાગાકારમાં શું આવશે? 4πε0 ઇન્ટુ NH. ઉડતે ઉડાડો પાઈ પાઈ ગયા, 2 દુના 4, એટલે Vn બરાબર Z² અપોન 2ε0 NH વધે. બરાબર. હવે રુદ્ર અહીંયા જો આપણે આગળ વાત કરવા જઈએ તો મારો નેક્સ્ટ સ્ટેપ શું થશે? સમીકરણ નંબર આને આપણે આપી દઈએ 1 કે 2 જે આવતું હોય. બરાબર, હું આપી દઉં સમીકરણ 1, જ્યાં E શું થશે? તો કે અચળ છે. ε0 શું થશે? એ પણ અચળ છે. H પ્લાન્ક અચળાંક તો કે એ પણ અચળ છે. તો બદલાય એવી વસ્તુ 2 પણ અચળમાં જ ગણાય. બરાબર, બદલાય એવી વસ્તુ શું છે? તો કે તત્વનો પરમાણુ ક્રમાંક અને કક્ષા નંબર. એટલે રુદ્ર અહીંયા આપણે શું લખી શકીશું? Vn ચલે છે Z/n. એક આ સમીકરણ, જેને સમીકરણ નંબર 2 આપી દઉં. ચલો પેલા અહીંયા સુધી કમ્પ્લીટ કરો, પછી આપણે આગળ જઈએ. આ 1 નંબર લખીએ વેગનું સમીકરણ હોય. હા, એ વેગનું સૂત્ર આપણને મળ્યું રુદ્ર. બરાબર, સમીકરણ 1 છે એ. અને જો એને આપણે ચલે છે સ્વરૂપમાં જોવા જઈએ તો બાકીના બધા અચળાંકો છે. તો ખાલી આના ઉપર આધાર રાખે, જો આ બદલાય તો જ બદલાય, નહીં તો એ બદલાય નહીં. ક્લિયર? હવે રુદ્ર અહીંયા જો આપણે આગળ વાત કરીએ, જો હાઇડ્રોજન ની વાત કરું તો આપણે Z બરોબર શું મૂકશું? તો કે 1 મૂકશું. બરાબર, એટલે અહીંયા હું શું લખીશું? જો ધ્યાનથી, હાઇડ્રોજન માટે Z બરાબર 1 મૂકતા. તો જો મૂકવા જઈએ તો Vn ચલે છે, શું લખાય? 1/n. એનો મતલબ આ એક સમીકરણ નંબર 3 કહી દઈએ. અને આના માટે રુદ્ર આપણે શું લખી શકીએ? જેમ જેમ કક્ષા વધશે, બરાબર, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જેમ જેમ તમારું ઇલેક્ટ્રોન નિમ્નતમ કક્ષામાંથી ઉચ્ચતમ કક્ષામાં જાય, બરાબર, બાહ્યતમ કક્ષામાં સંક્રાંતિ પામે, તેમ તેમ તેનો વેગ ઘટતો જાય છે. એટલે આપણે અહીંયા લખીશું જેમ જેમ ઇલેક્ટ્રોન બાહ્યતમ એટલે બહારની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં સંક્રાંતિ પામે, તેમ તેમ તે, ચલો એ જ રીતે લખીએ, તેમ તેનો વેગ ઘટતો જાય છે. ચલો રુદ્ર, ક્લિયર છે? અહીંયા સુધી આપણો થિયરીનો એક ભાગ કમ્પ્લીટ છે એમ કહી શકાય. વેગને લગતું બધું પૂરું થયું. હવે આપણે વાત કરશું ત્રિજ્યાના સૂત્ર. હવે રુદ્ર જે આપણું આગળનું એક સૂત્ર હતું, એટલે અહીંયા લખીશ અગાઉના સૂત્રનો ઉપયોગ કરતા. કયા સૂત્રની વાત કરું છું? તો હમણાં આપણે લખ્યું ને mVn નો સ્ક્વેર Rn, સામે શું હતું? તો કે આપણને ખબર છે Z²/4πε0. હવે રુદ્ર જ્યાં Vn ના સૂત્રની કિંમત મૂકી દો. બરાબર, એટલે મારું નેક્સ્ટ સ્ટેપ શું થશે? જ્યાં Vn બરાબર આ સૂત્ર મૂકતા, તો નેક્સ્ટ સ્ટેપ શું બને? જો ધ્યાનથી, m નો m, Vn નો સ્ક્વેર છે એટલે Z², E નો સ્ક્વેર નીચે 4ε0², n² h² થાય, અને બાજુમાં Rn જે આપણે શોધવાના છે, સામે Z²/4πε0. અહીંયા પણ આપણે Z ને વ્યવસ્થિત રીતે મોટો જ દર્શાવી દઈએ એટલે પ્રોબ્લેમ આવે નહીં. બોલો રુદ્ર, શું થયું? યસ, e⁴ થાય મારી. હા, e⁴ થાય મારી ભૂલ, સોરી. ડન કે નહીં રુદ્ર? ક્લિયર છે? હા. હવે ધ્યાનથી જુઓ, જો આપણે Rn શોધવું હોય તો Z²
4 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર નીચે શું થઈ જાય છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આ z સ્ક્વેર આવી જશે છેદમાં, એટલે એને વ્યવસ્થિત રીતે મોટું જ લખીએ e⁴ અને m પણ આવી જશે છેદમાં. અહીંયા ધ્યાનથી જુઓ, એક 4 4 ગયા, એપ્સિલોન 0 એક વાર ગયા, z એક વાર ગયા, e સ્ક્વેર સ્ક્વેર જોડે જતા રહે એટલે e⁴ વધે, એટલે rn બરાબર કેટલું વધશે રુદ્ર? એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર ભાગાકારમાં z m અને પાઈ પણ છે બરાબર, એટલે આપણે લખીએ પાઈ z m e સ્ક્વેર. એટલે આ સૂત્ર રુદ્ર મને કોને મળ્યું? કોનું મળ્યું? તો કે nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મળ્યું, જે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો જે સમીકરણ આપણું આવતું હોય, સમીકરણ નંબર 4 આપી દઈએ. ક્લિયર. ક્લિયર છે? તો રુદ્ર અહીંયા આપણે આગળ શું લખવાનું થશે? અચળ પદો. ધ્યાનથી જુઓ. હા, અચળ પદો. પણ જો પીડીએફ માં ના હોય તો એક લાઈન અહીંયા એડ કરજો તમે, કે જે nમી કક્ષાનું કે પછી nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર છે. ત્રિજ્યાનું સૂત્ર છે. રેડી? હવે જો આગળ વાત કરીએ તો હવે લખીએ અચળ પદો, જ્યાં એપ્સિલોન 0 પછી h ની વાત કરી લઉં, પાઈ છે, પછી ઇલેક્ટ્રોન નું દળ છે, એનો વિદ્યુત ભાર છે, બધું શું થાય? અચળ. બરાબર. એટલે આપણે જો લખવું હોય તો rn ચલે છે, શું લખાય રુદ્ર? n સ્ક્વેર બાય z. હાઇડ્રોજન માટે z બરાબર 1. હા, યસ, એક્ઝેક્ટલી. હાઇડ્રોજન માટે z બરાબર 1 લેતા તો શું થશે? rn ચલે છે n સ્ક્વેર, એટલે સમીકરણ 6 કહી દઈએ. કહેવાનો મતલબ જેમ જેમ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જશે, બાહ્યતમ કક્ષામાં સંક્રાંતિ પામશે. હા, બોલો બોલો, શું કહો છો? ત્રિજ્યા વધતી જશે. એક્ઝેક્ટલી, તેમ ત્રિજ્યા વધશે. આવડી જાય રુદ્ર અહીંયા સુધી કે નહીં? પહેલા મને કહી દો, પછી આપણે આગળ વાત કરીએ. ક્લિયર. ખરેખર છે એકદમ સહેલી, પણ તમારે એને કન્સેપ્ટ વાઇઝ સમજવાની છે. બરાબર. ઘણીવાર છોકરાઓ આને પેપરની અંદર છોડી દેતા હોય છે, પણ એવું કઈ છે નહીં. બરાબર. એને બને એટલી ઈઝી બનાવો અને એને લખવાનો ટ્રાય કરો. બહુ સહેલી રીતે તમને આવડી જશે. હવે રુદ્ર અહીંયા આપણે એક પ્રયત્ન કરીશું કે જે પણ હાઇડ્રોજન છે એની પહેલી કક્ષાની ત્રિજ્યા મેળવવાનો ટ્રાય કરીશું, કારણ કે પાછળ એનો ઉપયોગ દાખલામાં થાય છે અને ઘણી બધી જગ્યાએ કહી શકાય. પૂરો એક દાખલો તો એના ઉપર જ આધારિત છે. એટલે હવે રુદ્ર જે rn નું સૂત્ર છે એને પકડી રાખજો. હાલ હું એને રહેવા દઉં છું. યસ, હવે ધ્યાનથી જો રુદ્ર, rn નું સૂત્ર એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર અપોન પાઈ z m સ્ક્વેર, જ્યાં n બરાબર 1 માટે ત્રિજ્યા નું સૂત્ર મેળવતા ત્રિજ્યાની કિંમત મેળવી. ત્રિજ્યા મેળવતા સીધું એમ જ લખી દઈએ, ચાલશે. હવે n બરાબર 1 એટલે r1 કહી શકાય, અથવા તો રુદ્ર એને a0 પણ કહેવામાં આવે છે. બરાબર. પણ સૂત્ર જો પહેલા લખવા જઈએ રુદ્ર, તો સૂત્રમાં ધ્યાનથી જુઓ, શેની જરૂર પડશે? એપ્સિલોન 0 શું થશે? 8.85 ગુણ્યા 10⁻12 ઘાત ન્યૂટન. 1 મિનિટ, કોકનો કોલ આવ્યો? નહીં. બરાબર. ન્યૂટન ઇનવર્સ મીટર -2 કુલમ્બ નો સ્ક્વેર. ત્યારબાદ પ્લાન્ક અચળાંક તો ખબર જ હોય, 6.625 ગુણ્યા 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. ત્યારબાદ m ઇલેક્ટ્રોન નું દળ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. ત્યારબાદ e 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. હજી કઈ બાકી રહ્યું? z બરાબર હાઇડ્રોજન છે 1 મૂકશું, અને પાઈ બરાબર ખબર જ હોય 3.14 મૂકશું. બધું આવી ગયું. તો રુદ્ર હવે આ બધાની કિંમતો આપણે મૂકવાની છે અને a0 નો જવાબ લાવવાનો છે.
એટલે એ સ્ટેપ અહીંયા આપણે કરીએ તો સીધે સીધું લખું છું a0 બરાબર શું થશે તો કે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત n સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર પ્લાંક અચળાંક એટલે 6.625 ગુણ્યા 10⁻34 ઘાત નો સ્ક્વેર નીચે ભાગાકારમાં શું થશે પાઈ ની જગ્યાએ 3.14 z ની જગ્યાએ 1 m ની જગ્યાએ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત e ની જગ્યાએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત નો સ્ક્વેર ચાલો મને જવાબ કહો કે મીટરમાં આ ત્રિજ્યાનો આન્સર કેટલો આવે છે હજી રુદ્ર આપણે હજી એક મોસ્ટ આઈએમપી થિયરી ભણવાની છે અત્યારે 5.29 ગુણ્યા 10⁻11 5.29 ગુણ્યા 10⁻11 વેરી ગુડ એક્ઝેક્ટલી રાઈટ એટલે જો આપણે એને રાઉન્ડ ઓફ કરવા જઈએ એપ્રોક્સિમેટ લખવા જઈએ તો 5.3 ગુણ્યા 10⁻11 ઘાત મીટર બરાબર રુદ્ર આને મગજમાં રાખજો આનો આપણે ઉપયોગ પણ કરવાનો રહેશે ચલો ક્લિયર કરી લો પહેલા ડન થઈ જાય એટલે મને કહો આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પણ ભણીએ ક્લિયર ચકાચક ઘૂઘરા જેવું ને હા ચાલો આગળ વાત કરીએ રુદ્ર હવે નવો સવાલ હા બોલો શું કહો છો આજની છેલ્લી થિયરી તમે કહો એમ દાખલા પણ છે પાછળ પણ કન્ટિન્યુ કરવું હોય તો કન્ટિન્યુ તમારે રીડિંગ કરવાની કોઈ એક્ઝામ હોય તો સ્ટોપે કરી શકીએ પણ ચલાય એટલું સારું તમારી ઈચ્છા બરાબર ચાલો જો કે બંને 4 માર્ક્સ ની જ છે હવે નેક્સ્ટ સવાલ પહેલા હું રુદ્ર લખાવું શું છે ધ્યાનથી જુઓ બોહરના પરમાણુ મોડેલ પરથી nમી કક્ષાની ત્રિજ્યા ધ્યાનથી સાંભળજો સૂત્ર શું છે બોહરના પરમાણુ મોડેલ પરથી nમી કક્ષાની ત્રિજ્યા rn બરાબર આપણે શું સૂત્ર સાબિત કર્યું એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર અપોન પાઈ m z સ્ક્વેર ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારીને અહીંયા ધ્યાનથી સમજો રુદ્ર સવાલ ઉપરથી તમને શું કહે છે આ સૂત્ર સ્વીકારો અને nમી કક્ષામાં અથવા તો સીધું લખી શકો nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર મેળવો અથવા તો એમ કહેવાય સૂત્ર સ્વીકારીને ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર મેળવો જે પ્રમાણે સવાલ પૂછાય એ પ્રમાણે બરાબર તો રુદ્ર આપણે કેટલા માર્ક્સમાં પૂછાયો છે તો કે 3 થી 4 માર્ક્સની અંદર આ સવાલનો જવાબ પૂછાઈ શકે હવે રુદ્ર ફરીથી એની એ જ આકૃતિ બરાબર દોરવી હોય તો તમે દોરી શકો છો કેન્દ્રમાં ન્યુક્લિયસ ફરતે એના રહેલો હોય ઇલેક્ટ્રોન જેની ગતિપથની ત્રિજ્યા rn જેટલી થશે જેનો વેગ સ્પર્શકની દિશામાં થશે બરાબર અહીંયા જો રુદ્ર આપણે આગળ વાત કરીએ તો ફરીથી ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં અહીં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ફરતો હોવાથી શું લખશું ફરીથી એનો એ જ નિયમ કેન્દ્રગામી બળ બરાબર કુલંબિયન બળ થઈ જશે હવે કેન્દ્રગામી બળ એટલે રુદ્ર ફરી એનો સ્ટેપ શું થશે mvn નો સ્ક્વેર ભાગાકારમાં rn કુલંબિયન બળ એટલે કે ze જોડે e બાય rn નો સ્ક્વેર ફ્રોમ બોથ સાઇડ rn કેન્સલ આઉટ એટલે mvn નો સ્ક્વેર k ની જગ્યાએ તમે મૂકી શકો 1/4 પાઈ એપ્સિલોન 0
ZE² અને નીચે આવે RN. અહીંયા સુધી થિયરી આખી એઝ ઇટ ઇઝ, કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી રુદ્ર. પણ હા, ચેન્જ હવા આવશે એટલે કન્ફ્યુઝ થતા નહીં. બરાબર. તો હું શું લખું છું જોજો ત્યાંથી, ઉપરના સમીકરણને બંને બાજુ 1/2 વડે ગુણતા. ચલો પેલા અહીં સુધી કરી લો, પછી આગળ વાત કરી. ચલો થઈ જાય તો કહેજો રુદ્ર, આપણે આગળ વધી શકીએ નેક્સ્ટ સ્ટેપ તરફ. ક્લિયર? ઓકે. હવે રુદ્ર સ્ટેપ અહીંયાથી ચેન્જ થયો. સવાલને હું પૂછી નાખું છું કારણ કે એની જરૂર છે નહીં. બરાબર. હવે ધ્યાનથી જુઓ, ઉપરનું જે પણ સમીકરણ હતું એને 1/2 વડે ગુણવાનું છે. એટલે ડાબી બાજુનું પદ શું થશે રુદ્ર? 1/2 mvn². જમણી બાજુ શું થશે? 1/4πε0 હતા, એની જગ્યાએ 8πε0. બાજુમાં હતું ZE²/RN. ધ્યાનથી જો રુદ્ર, જ્યાં 1/2 mvn² બરાબર શું લખાય? ગતિ ઉર્જા k. એટલે k નું આપણને સૂત્ર મળ્યું ZE²/8πε0RN, જેને સમીકરણ નંબર આપણે આપી દઈએ 1. બરાબર. કુલ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. કુલ ઉર્જા એટલે શું થાય રુદ્ર? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા તો મેળવી લીધી. હવે રુદ્ર વાત કરીએ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. એટલે હવે સ્થિતિ ઉર્જા નું સૂત્ર મેળવતા શું થશે? યુ નું બેઝિક સૂત્ર આપણે ભણેલા જ છીએ રુદ્ર, કે Q1 Q2/RN² થશે. RN સ્ક્વેર ના થાય, બળ થઈ જાય, ઓન્લી RN થશે. હવે રુદ્ર ફરીથી k ની જગ્યાએ 1/4πε0 Q1 ZE લખી શકીએ. ઓલામાં ફરી E અને નીચે પાછું RN. પણ આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય એટલે આગળ માઇનસ સાઇન લગાવવાનું ભૂલવાનું નહીં. હવે જો આગળ વાત કરું તો રુદ્ર શું થશે? U બરાબર -ZE²/4πε0 જે ઇલેક્ટ્રોન માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું. સમીકરણ નંબર 2 આપી દઈએ. બરાબર. ગતિ ઉર્જાનું સૂત્ર રેડી, સ્થિતિ ઉર્જાનું સૂત્ર રેડી. હવે રુદ્ર કુલ ઉર્જા મેળવવા માટે શું કરશું? કુલ ઉર્જા, હા, E બરાબર શું કરશું? K + U. હા, K બરાબર શું છે? તો કે ZE²/8πε0RN અને ઓલામાં -ZE²/4πε0RN. રુદ્ર એક રીત છે, આમાં તમારે લસા ના લેવો હોય તો સહેલી રીતે પતાઈ દેવાનું. ZE²/8πε0RN અહીં 2 વડે ગુણો અને 2 વડે ભાગો. 2ZE²/8πε0RN. છેદ સમાન. શું જવાબ આવે? હા, બરાબર. એક વખત વધે એટલે માઇનસ રહે ને, કારણ કે મોટા ગણની નિશાની ZE²/8πε0 એટલે આ મળ્યું nમી કક્ષા માટેનું ઇલેક્ટ્રોનનું કુલ ઉર્જાનું સૂત્ર. એટલે આપણે એને En વડે દર્શાવીશું. ચાલો પહેલા અહીં સુધી કમ્પ્લીટ કરી લો. સમીકરણ જે પણ આવતું હોય આપી દો. 3 આવતું હોય તો 3. અને એક વસ્તુ રુદ્ર અહીંયા એડ કરવાની, લખવું પડશે અહીંયા, જે nમી કક્ષામાં રહેલા હા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા.
હા, કુલ ઉર્જાનું સૂત્ર છે. વેરી ગુડ. ચલો કમ્પ્લીટ કરી લો. થઈ જાય, ક્લિયર થઈ જાય એટલે કો સેમ આગળના જેમ અહીંયા અચળ પદો વિચારવા પડશે અને હાઇડ્રોજન માટે આપણે ઉર્જાની કિંમત અને સૂત્રો લાવવા પડશે. ક્લિયર. ચલો વેરી ગુડ. હવે અહીંયા જો રુદ્ર આપણે વાત કરવા જઈએ તો એક સ્ટેપ એક્સ્ટ્રા થશે. હજી આ સૂત્ર તમે આ સ્વરૂપે લઈ શકો, પણ હજી એનું બીજું સ્વરૂપ લખવું પડશે આપણે. અને બીજું સ્વરૂપ શું છે ખબર છે? કે તમે સૂત્રમાં rn ની કિંમત મૂકો. બરાબર, એટલે હું શું લખીશ? જ્યાં rn બરાબર એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર ભાગાકારમાં પાઈ z m સ્ક્વેર મૂકતા તો પૂરું સ્વરૂપ બદલાઈ જશે. જો ધ્યાનથી en બરાબર z e નો સ્ક્વેર, નીચે શું થઈ જાય? 8 પાઈ એપ્સિલોન 0 rn ની જગ્યાએ છેદમાં એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર, હજી છેદમાં આવશે પાઈ z m સ્ક્વેર, છેદનો છેદ ઉપર એટલે અહીંયા લખી દઉં પાઈ z m સ્ક્વેર. ચલો હવે જે ઉડતું હોય પેલા ઉડાડ દઈએ. પાઈ પાઈ ગયા. બરાબર, હજી કઈ ઉડે છે? તો કે ના, એટલે en નું સૂત્ર શું થાય? ધ્યાનથી જુઓ, z સ્ક્વેર m e રેઝ ટુ 4 નીચે 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર. જે ઉર્જાનું અન્ય એક સ્વરૂપ મળ્યું એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને પાછું આખું આવશે માઇનસમાં, એટલે એ લખવાનું ભૂલવાનું નહીં. સમીકરણ નંબર 4. જે અહીંયા એક લાઈન લખવાની, જે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે, પણ કૌંસમાં લખીશ અલગ સ્વરૂપે છે. એની અંદર રાશિઓ બદલાઈ ગઈ છે. ચલો અહીં સુધી કમ્પ્લીટ કરી દો. થઈ જાય એટલે મને કહો, પછી વાત કરીએ આગળ. અને એક જ મિનિટ, હું ખાલી ઇંક પૂરી લઉં. 1 મિનિટ. ક્લિયર. હા રુદ્ર, એક જ મિનિટ. ઇંક પૂરી લઉં ખાલી. સારું રુદ્ર, આ બધા સૂત્રો તમે થિયરી તૈયાર કરશો એટલે જોડે જોડે તમને યાદ પણ રહી જ જશે. અને ટ્રાય એવો કરજો કે થિયરી કમ્પ્લીટ મગજમાં બેસી જ જાય રીત સાથે. કારણ કે ઓનલી અહીંયા તમારે કન્સેપ્ટ સમજવાનો છે અને એ પ્રમાણે જ જવાનું છે. હવે રુદ્ર, આ સૂત્રની વાત કરીએ તો ફરીથી જેમ આગળની થિયરીમાં આપણે અચળ પદને સાઈડમાં કરતા હતા ને, એવી રીતે ફરી લખીશ. જ્યાં શું અચળ થશે? તો કે m e એપ્સિલોન 0 h બધા પદો કેવા છે? અચળ. તો હવે હું સીધું શું લખી શકું? en ચલે છે માઇનસ z સ્ક્વેર અપોન n સ્ક્વેર. સમીકરણ નંબર 5 કહી શકીએ આપણે. બરાબર, એટલે જેમ જેમ જો અહીંયા પણ પાછું હજી એક વસ્તુ થશે, જ્યાં હાઇડ્રોજન માટે z બરાબર 1 મૂકતા તો રુદ્ર શું થશે? en ચલે છે -1 અપોન n સ્ક્વેર. એટલે જેમ જેમ કક્ષા વધતી જશે એમ ધ્યાનથી જુઓ, તમારી ઉર્જા ઋણ છે, ઋણ. હકીકતમાં ઋણ સાઈન ના હોત તો તમે એમ કે કક્ષા વધે તેમ ઉર્જા ઘટે, પણ ઋણ છે એટલે કક્ષા વધે એમ શું થશે? શું કહેશો તમે? સ્થિતિ ઉર્જામાં 0 તરફ નું વહન થશે. એટલે કહેવાનો મતલબ n બરાબર 1 મૂકો 1 મળશે, 2 મૂકો 0.5 મળશે. n વધતો જશે, સ્થિતિ ઉર્જાનું કિંમત ધન તરફ વધતું જશે, 0 તરફ જતું જશે. એનો મતલબ 0 તરફ જવાનું કારણ શું? કે તમારા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી જશે. બરાબર, જેટલું મૂલ્ય ઋણમાં ઓછું એટલી સ્થિતિ ઉર્જા વધારે, અને ઋણમાં ઓછું મૂલ્ય એટલે
ધારો કે -1 છે -5, તો -5 ની વાત કરું છું, ઋણમાં સૌથી નીચું મૂલ્ય. હવે જેમ જેમ આ મૂલ્ય ઋણમાં વધતું જાય, જેમ તમે n વધારો એમ આખો ભાગ વધતો જાય, બરાબર. એટલે માઇનસ છે એટલે શું થતું જશે, ધારો કે 1 મૂકીશ તો 1 આવશે, -1. 2 મૂકીશ તો 2 નો વર્ગ 4, 1/4 એટલે -0.25 થશે. આ 0 બાજુ જાય છે એટલે ઉર્જા ધન બને, એટલે સ્થિતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા વધતી જશે, જેમ દૂરની કક્ષામાં જાય એમ. ક્લિયર છે રુદ્ર? સમજમાં આવે અહીંયા સુધી કે નહીં? પહેલા મને કહી. હા. હા, તો હવે રુદ્ર આજે આપણું સૂત્ર આપણે મેળવ્યું, એની અંદર બધા અચળાંકોની કિંમત મૂકીને n ની જગ્યાએ આપણે કઈ મૂકીએ, વી ડોન્ટ નો કઈ કક્ષા છે, પણ બાકી બધા અચળાંકો z બરાબર 1 હાઇડ્રોજન માટે, બરાબર, m બરાબર ઇલેક્ટ્રોન નું દળ કેટલું થશે, તો કે 9.11 × 10⁻31 કિલોગ્રામ. ફરીથી E બરાબર 1.6 × 10⁻19 કુલમ. આ બધું તમારે લખવાનું થશે. એપ્સિલોન 0 8.85 × 10⁻12 ન્યૂટન ઇન્વર્સ મીટર-2 કુલમ નો સ્ક્વેર. n બરોબર કઈ નહીં લખવાનું એટલે એને સાઈડમાં કરીએ. h બરાબર 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બધું મૂકી દો તો રુદ્ર કિંમતો મૂકીને તમારે એક સ્ટેપમાં બતાવવું પણ પડશે, પછી ભલે તમે ગણી નાખો. En બરાબર -1 નો સ્ક્વેર 9.11 × 10⁻31 ગુણ્યા 1.6 × 10⁻19 ની કેટલી થશે, તો કે અહીંયા માં એવું નથી તો એને આપણે નીચે લખીએ, ગુણ્યા 1.6 × 10⁻19 ની આખાની 4 નીચે શું થશે, 8.85 × 10⁻12 એનો સ્ક્વેર. n સ્ક્વેર ને એઝ ઇટ ઇઝ રાખવાનો છે અને h સ્ક્વેર છે તો એની જગ્યાએ 6.625 × 10⁻34 નો વર્ગ. તો રુદ્ર મને બધી ગણતરી કરીને ફાઇનલ જવાબ આનો ઋણમાં કેટલો આવે છે એ મને કહો. n². ના, તમે ડિરેક્ટ જવાબ લાયા, મારે પહેલા જૂલમાં જવાબ જોતો હતો દોસ્ત. આટલા સ્ટેપનો ખાલી જૂલમાં જવાબ કેટલો આવે છે એ હું તમને પૂછું છું, પહેલા મને એ કહો. જૂલમાં? હા, એનો જવાબ તમારો આવશે 0.002170 × 10⁻15 જૂલ અને ભાગાકારમાં n². પછી ઇલેક્ટ્રોવોલ્ટમાં તો આપણે એને ફેરવીશું. ઇલેક્ટ્રોવોલ્ટમાં કેવી રીતે ફેરવાય, તો કે 1 જૂલ બરાબર સંબંધ લખવું હોય તો 1/1.6 × 10⁻19 તમે ઇલેક્ટ્રોવોલ્ટ કહી શકો. એટલે En બરાબર, હા બોલો બોલો. જૂલમાં તો 2.18 × 10⁻18 એવું આવે. હા એ જ છે, કરેક્ટ. અને ભાગાકારમાં 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોવોલ્ટ. એ જ છે જે તમે બોલ્યા. સાદું રૂપ આપો એટલે તમારો ફાઇનલ જવાબ આવે En બરાબર -13.6 ભાગાકારમાં n², જે પહેલેથી અહીંયા હતા. બરાબર, જવાબ શેમાં આવશે, ઇલેક્ટ્રોવોલ્ટમાં. હવે રુદ્ર અહીંયા જુઓ, n બરાબર 1 મૂકો એટલે પહેલી કક્ષાની ઉર્જા મળે, બરાબર. ઇલેક્ટ્રોવોલ્ટમાં n બરાબર 2 એટલે બીજી કક્ષાની, 3 ત્રીજી. એ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ બધી ઉર્જાઓ ગણીને એના માટેનો ગ્રાફ ડ્રો કરવાનો રહેશે, બરાબર. એ બધું જોઈશું. આયનીકરણ ઉર્જા ને બધું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં. એટલે લગભગ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી કરીશું, બરાબર. એટલે 2-3 લેક્ચર આખું ચેપ્ટર પૂરું કરવા હવે આપણે જોઈએ છે. પછી ચેપ્ટર નંબર 13 હું સ્ટાર્ટ કરીશ. ચાલો, ક્લિયર છે રુદ્ર અહીંયા સુધી કે નહીં, પહેલા મને કહી. હા, ક્લિયર.